નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6ના 11મા પાઠ ભૂમિ સ્વરૂપો વિશે માહિતી મેળવીશું. આ પાઠની શરૂઆત કરતા પહેલા આપણે દુનિયામાં રહેલા અલગ અલગ પ્રકારના ભૂમિ સ્વરૂપો વિશે વાત કરીએ. એટલે કે ઘણી જગ્યાએ સમતળ મેદાન હોય છે, જ્યારે કોઈ જગ્યાએ ખીણ તો કોઈ જગ્યાએ પર્વત હોય છે. આ વિશેનો થોડો એવો નાનો એવો વિડીયો આપણે જોઈએ.
બાળ મિત્રો, તમને આ સરસ મજાનો વિડીયો જોઈને મજા આવી હશે. હવે આમાં તમે ઘણા અલગ અલગ પ્રકારના ભૂમિ સ્વરૂપો વિશે જોયું. એટલે કે કોઈ જગ્યાએ ઊંડાણવાળો વિસ્તાર એટલે કે ખીણ જેવું હોય છે, જ્યારે કોઈ જગ્યાએ ઊંચાણવાળો વિસ્તાર એટલે કે પર્વત જેવું હોય છે. હવે આના પ્રકાર અને તેના વર્ગીકરણ વિશે આપણે જોઈએ. પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે. એટલે ઘણા બધા સમય પછી પૃથ્વીના પોપડામાં કંઈક ને કંઈક હલનચલન થતું હોય છે. તે જમીનના સ્વરૂપો રચે છે. કોઈ જગ્યાએ સમતલ મેદાન હોય તો ત્યાં આગળ ઊંડાઈવાળો વિસ્તાર એટલે કે ખીણ તથા પર્વત પણ સર્જી દે છે. આવો અનુભવ પણ આપણને ભૂકંપના આંચકાઓ દ્વારા તો ક્યારેક જ્વાળામુખી તથા સુનામી દ્વારા થતો હોય છે. આ બધી જ ઘટના એ પૃથ્વીના સ્તરના હલનચલનથી થાય છે. આ હલનચલનથી ક્યાંક પર્વત, ઉચ્ચ પ્રદેશ અને ક્યાંક ફાટ ખીણની રચના થાય છે. તે ઉપરાંત નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા જેવા કુદરતી બળોને કારણે ઘણા બધા સૃષ્ટિમાં ફેરફાર થતા હોય છે. ધોવાણ અને નિક્ષેપણની ક્રિયા દ્વારા કાપના મેદાનો બને, ખીણો અને કોતરોની રચના થાય. પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. હવે બાળ મિત્રો, આની અંદર ભૂમિ સ્વરૂપની વ્યાખ્યા આપેલી છે. ભૂમિ સ્વરૂપ એટલે શું? તો પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. આ ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર જોઈએ. પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન વગેરે નામથી ઓળખવામાં આવે છે. એટલે સામાન્ય રીતે જોઈએ તો જ્યાં સમતળ પ્રદેશ છે તેને મેદાન કહેવામાં આવે. થોડીક ઊંચાઈવાળા લાંબા પ્રદેશને ઉચ્ચ પ્રદેશ તથા ખૂબ જ વધુ ઊંચાઈવાળા પ્રદેશને પર્વત કહેવામાં આવે છે. તેની સાથે આપણે જોઈએ તો પર્વત ઢોળાવ ધરાવતો હોય છે, જ્યારે ઉચ્ચ પ્રદેશ એ ઊંચાઈ પર પણ થોડીક સમતળ જગ્યા ધરાવતો હોય છે. અને જે જગ્યાએ પર્વત હોય ત્યાં બાજુનો જે ઊંડાઈવાળો ભાગ હોય તેને આપણે ખીણ કહીએ છીએ. તો એને કહેવાય ફાટ ખીણ. તો આવી રીતે આપણે અલગ અલગ પ્રકારના પ્રદેશોની વાત કરી. તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે પાણીની વચમાં આવેલા ભૂમિ ભાગને ટાપુ કહ્યું છે. પછી સમુદ્ર સપાટી છે, તેની બાજુમાં નીચાણવાળા વિસ્તારને મેદાન કહ્યો છે. એનાથી ઊંચાણવાળો વિસ્તાર એટલે ઉચ્ચ પ્રદેશ. ત્યારબાદ આપણને ખીણ અને પર્વત બંને એક સાથે દર્શાવ્યા છે. એટલે પર્વત એ વધારે ઊંચાઈવાળો હોય છે, જ્યારે એ ઊંચાઈથી ખૂબ જ નીચેનો જે જમીન પ્રદેશ આવે એને ખીણ કહેવાય. એટલે બે ભૂમિ ભાગ વચ્ચેનો એક મોટો એવો ખાડો. તો આવી રીતે ભૂમિ ભાગને અલગ અલગ પ્રકારના પ્રદેશોમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે. આ વર્ગીકરણની આપણે વધારે માહિતી લઈએ. હવે આપણે આગળ જોઈએ તો પર્વત. પર્વત એટલે શું? તો સમુદ્રની જે સપાટી હોય એ સપાટીથી લગભગ 900 મીટરની અથવા તો તેનાથી વધારે ઊંચાઈ ધરાવતા વિસ્તારને આપણે પર્વત તરીકે ઓળખીએ છીએ. ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહીએ. પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા, પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે. એટલે કે પૃથ્વીના પેટાળની અંદર તમે જુઓ તો ખૂબ જ ગરમી રહેલી છે. આ ગરમીના કારણે તેની આજુબાજુ રહેલા ખડકો જે પૃથ્વીના પેટાળમાં હોય છે એ પીગળતા જાય છે. અને આ ગરમી વધતા એ પીગળવાથી જે વાયુ ઉત્પન્ન થાય તેના દબાણથી જ્વાળામુખી થાય અને તેના હલનચલનથી ભૂકંપ થાય. તો આ થઈને આ ભૌતિક બળોની ક્રિયા પ્રતિક્રિયાને આંતરક્રિયા. આ આપણે
આગળના પાઠમાં જોઈ ગયા. પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર હોય છે. તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે. તમે જુઓ તો કોઈ પર્વત એની ઊંચાઈ અને તેની આજુબાજુના શિખરોની વચ્ચે ખીણ આવેલી હોય, ત્યારે અમુક પર્વત ખૂબ જ લાંબા અંતર સુધી ઊંચાઈ પર હોય છે. તેવી જ રીતે અલગ અલગ પર્વતો અલગ અલગ પ્રકારના ગુણધર્મો ધરાવે છે. તેનું વર્ગીકરણ આપણે જોઈએ તો નિર્માણ ક્રિયાના આધારે પર્વતોના 4 ભાગ હોય. એક ગેડ પર્વત, એક ખંડ પર્વત, એક જ્વાળામુખી પર્વત અને એક અવશિષ્ટ પર્વત. તમને એવું પૂછવામાં આવે કે પર્વતોના કેટલા પ્રકાર, તો તમે એમાં જણાવી શકો ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત, ગેડ પર્વત માટે જોઈએ તો મોટે ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આપતા કરચલીઓ કે ગેડ પડે છે. તેના ઉર્ધ્વ વળાંકને આપણે શિખર કહીએ અને અધો વળાંકને ખીણ કે તળેટી સ્વરૂપે જોઈએ છીએ. આ ચિત્રમાં તમે વ્યવસ્થિત રીતના જુઓ તો એક ભૂમિભાગની અંદર ઊંચાઈ નીચાઈ એવી રીતે અલગ અલગ રચના જોવા મળે છે. આ રચનાના કારણે આપણે તેને એક કરચલીનો આકાર હોય તેવું જોઈ શકીએ છીએ. આવા આકારે જે પર્વતની રચના થાય તેને ગેડ પર્વત રચના કહેવામાં આવે છે. આ ગેડ પર્વત રચનાની અંદર એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય ગેડ પર્વત રચનાના ઉદાહરણો છે. આપણે પાઠ શરૂ થતા જે વિડીયો જોયો તેમાં આવા ઘણા બધા પર્વતોના દ્રશ્યો નિહાળ્યા. હવે આપણે જોઈએ તો ખંડ પર્વત રચના. હવે જ્યારે ભૂમિ સ્વરૂપોનું ખેંચાણ થાય તો કોઈ પણ વસ્તુને ખેંચશો તો તેની વચ્ચે તિરાડ પડશે. આવી જ રીતે જમીનમાં મોટી તિરાડ પડે. અમુક ભાગ ઊંચો રહી જાય અને બાકીનો ભાગ નીચે બેસી જાય. તો આવી રીતે નીચે બેસેલા ભાગને કહેવાય ફાટખીણ અને ઊંચાઈવાળા ભાગને કહેવાય પર્વત. તો આવી પણ પર્વત રચના જોવા મળે, તેને ખંડ પર્વત રચના કહેવાય છે. આ ફોટોમાં તમે જુઓ તો ભૂમિ ભાગના ખેંચાણના કારણે 3 ભાગ ઊંચા દેખાય છે અને વચ્ચેના 2 ભાગ નીચા દેખાય છે. તો આવી જ રીતની જ્યારે ભૂમિ સ્વરૂપમાં રચના બને ત્યારે નીચાણવાળા વિસ્તારને ફાટખીણ કહીએ છીએ, જે ખૂબ નીચો હોય છે, અને ઊંચાણવાળા વિસ્તારને પર્વત કહીએ છીએ. આવા ઘણા બધા પર્વતો છે. તેની અંદર ઓળખાતા મુખ્ય પર્વતોમાં જર્મનીનો હોર્સ્ટ પર્વત આવે. આ પર્વત એ આ ફાટખીણ અને ખંડ પર્વતની રચનાનું ઉત્તમ ઉદાહરણ છે. તેટલા માટે ખંડ પર્વતોને હોર્સ્ટ પર્વત પણ કહેવામાં આવે. ભારતમાં નીલગિરી, સાતપુડા તથા વિંધ્યાચલ પર્વત પણ આના ઉદાહરણ છે. હવે આવશે જ્વાળામુખી પર્વત. જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતા તે જ્વાળામુખી પર્વત બની જાય છે. ઇટાલીનો વિસુવિયસ અને ઇક્વેડોરનો કોટોપસ્કી, જાપાનનો ફ્યુજીયામા અને ભારતનો બેરન એટલે કે અંદમાન, પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે. આની અંદર તમે પાવાગઢ ને ગિરનાર તો જોયા જ હશે. આ પર્વતની રચના એ શંકુ આકારની હોય છે, એટલે કે નીચે સમતલ ભૂમિ સ્વરૂપ અને તેની ઉપર ઊંચાઈવાળો એક ભાગ રચાઈ જાય છે. આ પર્વતોની રચના જ્વાળામુખીના કારણે થયેલી હોવાથી તેને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ તો ચોથો ભાગ અવશિષ્ટ પર્વત. ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગમાંથી અવશિષ્ટ પર્વત બને છે. એટલે કે કોઈ પણ જગ્યાએ ઊંચાઈવાળો વિસ્તાર તો હોય અથવા તો પર્વત વિસ્તાર તો હોય, પરંતુ આ વિસ્તારોમાં
કોઈને કોઈ કુદરતી પરિબળનો ઘસારો લાગતા તે ઓછો થતો જતો હોય છે. હજારો વર્ષોથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે. આ ચિત્રની અંદર તમે જુઓ તો આવી જ રચના જોવા મળે છે. અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ તથા પૂર્વઘાટ અવશિષ્ટ પર્વતના ઉત્તમ ઉદાહરણ છે. આ પર્વતો આપણને ઠંડી સામે રક્ષણ આપે છે અને દેશ વિદેશની વચ્ચેની સીમા પણ ટકાવી રાખે છે. તો આ એ પર્વતનું ખૂબ સારું એવું મહત્વ દર્શાવે છે. ભેજવાળા પવનો રોકીને વધારે વરસાદ આપે છે. પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે, એટલે નદીઓ પર્વતમાંથી જ વહે છે. તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી 12 માસ વહેતી નદીઓ પણ જળ ભંડારનું કામ કરે છે. જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ તે જરૂરી છે. ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિનો ભંડાર હોય છે. પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર તથા પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે. વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી આ પર્વતો ઉપર રહે છે. તેનું ઉત્તમ ઉદાહરણ મેક્સિકો અને બગોટા છે. તો થઈને આ જાણવા જેવી વાત. હવે આપણે જોઈએ તો વિકસિત શહેર, દેશ અને તેની ઊંચાઈ. જેમ કે મેક્સિકો એ મેક્સિકો દેશમાં જ આવેલો એક સ્થળ છે જે 2300 એટલે 2300 મીટરની ઊંચાઈ ધરાવે છે. સમુદ્ર સપાટીથી 2300 મીટર ઊંચું છે. ક્વિટો એ ઇક્વેડોરમાં આવેલું છે, તે 2386 મીટર ઊંચું છે. બગોટા એ કોલંબિયામાં આવેલું છે, જે 2625 મીટર ઊંચાઈએ છે. લેહ એ ભારતમાં આવેલું છે, જે 3500 મીટર ઊંચાઈએ છે. તેની સાથે લાસા એ તિબેટમાં ચીનમાં આવેલું છે, જે 3520 મીટરની ઊંચાઈએ છે. લાપાઝ એ બોલિવિયામાં આવેલું છે, જે 3640 મીટર ઊંચાઈએ છે. તો આ બધા વિકસિત શહેર અલગ અલગ દેશમાં ઘણી બધી ઊંચાઈએ આવેલા છે. આ વિડીયોમાં આપણે પર્વતોની વર્ગીકરણ કરી વિવિધ પ્રકારની માહિતી મેળવી. આની સાથે ઉચ્ચ પ્રદેશ અને મેદાનની પણ માહિતી આપણે મેળવવાની છે, પરંતુ એ આપણે બીજા ભાગમાં મેળવીશું. તો આ વિડીયોમાં આટલું. આની સાથે આપણે પર્વતોની ઘણી બધી માહિતી એકત્રિત કરી, તેને તમારી નોંધપોથીમાં નોંધ કરજો. અસ્તુ. આભાર.